મિત્રો, તારીખ 10 સપ્ટેમ્બર 2020 સેમ 3 પેપરનું નામ છે સાંપ્રત સામાજિક સમસ્યાઓ. અને મિત્રો, આપણે જે ટૉપિકની ચર્ચા કરી રહ્યા છે તે ટૉપિકનું નામ છે બાળ અપરાધ. કોઈ પણ સ્વસ્થ રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય વિકાસના માપદંડ માટે એ રાષ્ટ્રના યુવાનો છે. અને જો બાળકો અપરાધી પ્રવૃત્તિ તરફ વળે તો આજના બાળકો એ આવતીકાલના યુવાનો છે. એટલે રાષ્ટ્ર ઘડતરના કામમાં રાષ્ટ્ર નિર્માણના કામમાં યુવાનો એ રાષ્ટ્ર વિકાસનો સાચો માપદંડ છે. અને ભવિષ્યના યુવાનોના સાચા ઘડતર માટે બાળકોનું સોશિયલાઇઝેશન ખૂબ જ સારા પ્રમાણમાં વિવિધ એજન્સીઓ દ્વારા જો થાય તો બાળ અપરાધને આપણે નહિવત કરી શકીએ. મિત્રો, બાળ અપરાધનો અર્થ, એની વિભાવના, એના કારણો, એની સમાજ ઉપરની અસરો, આ બધું મિત્રો આપણે જોયું. આપણે આજે જે મુદ્દાની વાત કરવાની છે એ બાળ અપરાધની સમસ્યાનું નિવારણ. એટલે નિવારણમાં આપણે બે કામ, સંભાળ અને સુધારણા. બાળ અપરાધીઓને સજા કરવાને બદલે તેની સંભાળ રાખવા અને સુધારણા કરવા કાનૂની પગલાંની શરૂઆત ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન થઈ ચૂકી હતી. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ આ ક્ષેત્રમાં વધુ પ્રગતિશીલ કાનૂનોની રચના કરીને તેમાં બાળ અપરાધીઓની સુધારણા માટે વધુ ઉદાર જોગવાઈઓ કરવામાં આવી છે. અપરાધી અને અનાથ બાળકોને પ્રસંગોપાત રક્ષણ મળી રહે તે માટે 1850નો એપ્રેન્ટિસ એક્ટ અમલમાં મુકાયો હતો. આ કાયદાનો હેતુ ગેરમાર્ગે વળેલા બાળકોને રોજગારીની તાલીમ આપી રક્ષણ આપવાનો હતો. મિત્રો, અહીંયા 1920માં તામિલનાડુનો કાયદો, 1922માં બંગાળ, 24માં મહારાષ્ટ્રમાં આવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા હતા બાળ અપરાધને લગતા. આ બધા રાજ્યોએ આવા કાયદા પસાર કર્યા. આ કાયદા બાળ અપરાધીઓ ઉપરાંત ઉપેક્ષિત, રહેઠાણ વિનાના, વંચિત, સામાજિક રીતે વિકલાંગ, ભોગ બનેલા
અને કાબુ બહારના બાળકો માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. બંધારણની જોગવાઈઓ. એમાં સ્વતંત્ર ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ 39થી રાજ્ય બાળકોની ઉમરી વયનો દુરુપયોગ ન થાય, બાળકો તથા કિશોરોને શોષણ સામે અને તેમની નૈતિક તથા આર્થિક ઉપેક્ષા સામે રક્ષણ મળે તેમજ વિકસાવવાની તકો મળે તેવી નીતિ અખત્યાર કરાશે, એવી જોગવાઈ કરવામાં આવી. બંધારણની જોગવાઈ પછી બાળ કાયદો 1960. બંધારણની જોગવાઈને મૂર્તિમંત કરવાના હેતુથી જુદા જુદા રાજ્યોના બાળ કાયદાઓની સમીક્ષા કરીને નમૂનારૂપ બને એવો બાળ કાયદો ચિલ્ડ્રન એક્ટ 1960 અમલમાં મુકાયો. આ કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અમલમાં મૂક્યો હતો. નાગાલેન્ડ અને જમ્મુ કાશ્મીરમાં બાળ કાયદો અમલમાં હતો. આથી આ રાજ્યો સિવાયના ભારતના બધા રાજ્યોમાં 1960નો બાળ કાયદો અમલમાં આવતા વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જુદા જુદા બાળ કાયદા રદ કરવામાં આવ્યા. ત્રીજો મુદ્દો છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 1986. આ કાયદાની કેટલીક ખામીઓ હતી અને અપરાધી બાળકોના ઉપચાર, રક્ષણ, અજમાયશ અને સજા માટે એક સમાન ધોરણ નહોતું. આથી આ પરિસ્થિતિની સમીક્ષા કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 1936 અમલમાં મૂકવામાં આવ્યો. આ કાયદો ભારતને લાગુ પડે. આ કાયદાની મહત્વની ખાસિયતો આ પ્રમાણે છે. આ કાયદો કુમળી વયના, કાચી વયના ઉપેક્ષિત બાળકો પ્રત્યે અપરાધી બાળકો કરતાં વિભિન્ન અભિગમ દાખવવામાં આવે છે. ઉપેક્ષિત બાળકો એટલે શોષણનો ભોગ બનવાની, ગુનાહિત જીવનમાં ફસાઈ જવાની અને દુરુપયોગ થવાની સંભાવનાવાળા બાળકો. આવા બાળકોને આવી સંભાવનાઓ અલગ પાડીને કાનૂની રક્ષણ આપવાની જરૂર હોય છે. આ કાયદા અનુસાર બાળ અપરાધીઓને કોઈપણ સંજોગોમાં બીજા કેદીઓ સાથે જેલમાં રાખવા પર પ્રતિબંધ છે. આવા બાળકોને ઓબ્ઝર્વેશન હોમમાં રાખવાની, જોગવાઈ થઈ. આ કાયદાની જોગવાઈ મુજબ 16 વર્ષની ઉંમર સુધીના છોકરા અને 18 વર્ષની ઉંમર સુધીની છોકરીઓની બાબતમાં જુવેનાઇલ લો લાગુ પાડવામાં આવે છે. જ્યારે ઉપેક્ષિત બાળકોને જો તેમને તેમના મા બાપ કે વાલી પાસે કે સંસ્થામાં રાખવાનું શક્ય ન હોય તો જુવેનાઇલ હોમમાં મોકલવાના હોય છે. ઉપેક્ષિત બાળકોને જુવેનાઇલ વેલફેર બોર્ડમાં રજૂ કરવામાં આવે છે.
જ્યારે બાળ અપરાધીઓને બાળ અદાલતમાં મોકલવાના હોય છે. બાળ અપરાધીઓ માટે રહેઠાણ, શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને ચારિત્ર નિર્માણ માટે ખાસ ગૃહોની જરૂર પડે છે. કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારોએ આવા ખાસ બાળકોના કલ્યાણ અને પુનઃવસન માટે વ્યવસ્થા કરવાની હોય છે, તેમજ એક સલાહકાર બોર્ડની રચના કરવાની હોય છે. આ કાયદામાં સુધારો કરતા જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2000 કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવા કુમળી વયના બાળકો અને સંભાળ તથા રક્ષણની જરૂરિયાત હોય તેવા બાળકો સંબંધિત પ્રાથમિક કાયદો છે. ઓબ્ઝર્વેશન હોમની સ્થાપના અને જાળવણી માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને સહાય પૂરી પાડવામાં આવે છે. મુદ્દો 4, રખડું બાળકો માટે સંકલિત કાર્યક્રમ. ઓગણીસો 98-99થી રખડતા બાળકો માટે સંકલિત કાર્યક્રમ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સ્ટ્રીટ ચિલ્ડ્રન અમલમાં મૂકવામાં આવ્યો. પોતાના નિયંત્રણ બહારના સંજોગોને કારણે અસંખ્ય રખડું બાળકો ઉપેક્ષા, દુરુપયોગ, શોષણ અને નિરાધારપણાથી પીડાતા હોય આવા બાળકોને આશ્રય, પોષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણી, શિક્ષણ, મનોરંજનની સુવિધા અને દુરુપયોગ તથા શોષણ સામે રક્ષણ પૂરું પાડવાનો માટેનો કાર્યક્રમ છે. રખડું બાળકોના કલ્યાણ અને વિકાસ માટે કામ કરતા સ્વૈચ્છિક સંગઠનોને કેન્દ્ર સરકાર ખર્ચના 90% રકમની સહાય કરે છે. મેઇન પોઈન્ટ નંબર 8, બાળ અપરાધીઓની સંભાળ અને સુધારણા કરતી સંસ્થાઓ. બાળ કાયદાની જોગવાઈ મુજબ બાળ અપરાધીઓ સામે કાર્યવાહી ચલાવવા તેમજ તેની સંભાળ અને સુધારણા કરવાની જોગવાઈ વિવિધ સંસ્થાઓની સગવડ ઊભી કરવામાં આવી છે. કેટલીક મહત્ત્વની સંસ્થાઓ નીચે મુજબ છે. બાળ અદાલત, જુવેનાઇલ કોર્ટ્સ, પુખ્ત વય ગુનેગારોથી બાળ અપરાધીઓને જુદા પાડવા માટે બાળ કાયદામાં બાળ અદાલતની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતમાં સામાન્ય રીતે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓ સામેની કાર્યવાહી બાળ અદાલતોમાં ચલાવવામાં આવે છે. ફોજદારી અદાલતોમાં પુખ્ત વયથી ગુનેગારો સામે કરવામાં આવતી કાર્યવાહી કરતાં બાળ અદાલતોની કાર્યવાહી ભિન્ન સ્વરૂપની હોય છે. બાળ અદાલતની કાર્યવાહી અનૌપચારિક હોય છે. બાળ અદાલતમાં વાતાવરણ અનૌપચારિક જેવું અને સહાનુભૂતિપૂર્ણ હોય છે. અહીં અટકાયત અને બદલાના સિદ્ધાંતનો અભાવ હોય છે. બાળ અપરાધીના રક્ષણ અને પુનઃવસન ઉપર ભાર મુકાય છે. અહીં ઉપચારાત્મક પગલાં ઉપર ભાર મુકાય છે. બાળ અદાલતમાં વકીલો કેસ લડી શકતા નથી. આમ છતાં બાળ અપરાધના મતે જાહેર હિત ખાતર વકીલની જરૂરિયાત જણાય તો ખાસ કિસ્સામાં વકીલને સાદા પોશાકમાં હાજર રહેવાની મંજૂરી અપાય છે. જનતાના સભ્યોને હાજર રહેવા દેવામાં આવતા નથી. સામાન્ય રીતે બાળ અદાલતમાં સ્ત્રી મેજિસ્ટ્રેટ હોય છે અને બાળ મનોવિજ્ઞાનમાં તાલીમ પામેલા હોય છે. બાળ અદાલતના ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ થઈ શકે છે. રચના તંત્રની દૃષ્ટિએ બાળ અદાલતો ન્યાયતંત્રના કોટિક ક્રમ અંતર્ગત ભાગ છે. બાળ અદાલત દ્વારા કેસના નિકાલ માટે સામાન્ય રીતે નીચેની પદ્ધતિનો ઉપયોગ લેવાય છે.
બાળકોને તેના વાલીને સોંપવો, બાળકોને ઠપકો આપી છોડી મૂકવું, દંડ કરવો, પ્રોબેશન ઉપર છોડવું, સુધારણા સંસ્થાઓમાં મોકલવું, પ્રમાણિક શાળા, હોસ્ટેલ, સ્કૂલ કે કારાવાસમાં સોંપણી કરવી, રિમાન્ડ હોમ. રિમાન્ડ હોમ બાળ અપરાધીની અટકમાં રાખવા માટેની સંસ્થા છે. બાળ અપરાધી અંગે પોલીસને વધુ પુરાવો મેળવવાની સગવડ આપવા, બાળ અપરાધીને પોલીસના કબજામાં સોંપવામાં આવે છે. બીજી રીતે કહીએ તો કેસ ચાલતો હોય ત્યાં સુધી બાળકને નિરીક્ષણ હેઠળ રાખવા માટેની સંસ્થા છે. આથી આ સંસ્થાને હવે પ્રોબેશન હોમ કહેવામાં આવે છે. આ સંસ્થાનો ઉપયોગ ઘર વિહોણા, ઉપેક્ષિત, ભોગ બનેલા, વંચિત બાળકોને રાખવા માટે પણ થાય છે. બાળકના અહીં રહેઠાણ દરમિયાન તેના વ્યક્તિત્વ, લક્ષણો અને વર્તણૂકનું મૂલ્યાંકન કરવામાં આવે છે. મિત્રો, આપણે હવે પછી આગળના વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા લઈએ.